હેલો બધા, કેમ છો બધા? મજામાં? સો 2 વાગે આ લેક્ચરની અંદર તમારું બધાનું સ્વાગત છે અને હું છું હર્ષ વારસિયા અને તમારું બધાનું સ્વાગત કરું છું. સ્પોકન ઇંગ્લિશની અંદર ઘણા બધા લેક્ચર પછી 40 લેક્ચર પૂરા કરી દીધા છે જે આગળ જતા રહ્યા છે અને આજે આ 41મો લેક્ચર છે સ્પોકન ઇંગ્લિશનો, જેની અંદર ભૂતકાળની સિરીઝ ચાલે છે. ભૂતકાળમાં વાક્યો કઈ રીતે બનાવવા, એમાં આજે ભૂતકાળની સિરીઝનો 3જો લેક્ચર છે. તો ભૂતકાળની અંદર સૌથી પહેલાં એ જોયું હતું કે 2 પ્રકારના જે ભૂતકાળના વાક્યો હોય છે જે ક્રિયા થતી હોય. આપણને ખબર છે, જેને 2 લેક્ચર જોયા છે એને ખબર હશે કે કોઈ પણ વાક્ય પૂરું થાય ત્યારે ક્રિયા પ્લસ તાતી હોતા, એટલે કે રમતો, ખાતો, ગાતો, એટલે કે ભૂતકાળની અંદર વારંવાર થતી જે ક્રિયાઓ છે એનું, અને ક્રિયા પૂરી અને વાક્ય પૂરું થઈ ગયું, એટલે કે ગયો, રમ્યો, લખ્યું, એ બધા ક્રિયા પૂરી વાક્ય પૂરું, એનું એક જ રીતે ઇંગ્લિશ બને છે. કઈ રીતે ઇંગ્લિશ બને છે? તો કે કરતા પ્લસ એ ભૂતકાળનું રૂપ સીધું આવી જાય છે. પછી એના નકારના વાક્યો આપણે જોયા હતા. નકારના વાક્યોની અંદર આપણે છેલ્લે શું જોયું હતું કે નકારના વાક્યોમાં ડીડ નોટનો ઉપયોગ થાય છે, બરાબર? અને એકવાર વાક્યની અંદર ડીડ આવી ગયું ભાઈ, ભૂતકાળને બનાવવા માટે એકવાર ડીડ આવી ગયું, જેમ કે દૂધનો કટોરો ભર્યો હોય ને એમાં એક જ વાર ઝેર નાખી દો, આટલું એક બૂંદ, પછી બીજી કોઈ દવા નાખવાની જરૂર નથી મારવા માટે માણસને, એ ઝેર કાફી છે, ફિનિશ કરી દે પહેલાને. તો જો અહીંયા 2 પ્રકારના ભૂતકાળના વાક્યો હતા. હું તેની સાથે નહોતો વાત કરતો, નહોતા બોલતા, નહોતા પીતા, નહોતી ગમતી, નહોતો ચલાવતો, નહોતા દેતા. અને અહીંયા ન કરી, ન બોલ્યા, ન પીધું, ન ગમી, ન ચલાવી, ન દીધો, ન અને ક્રિયા પૂરી થઈ ગઈ. જો કરી, બોલ્યા, પીધું, ગમી, ચલાવી, દીધો, ક્રિયા પૂરી, વાક્ય પૂરું થઈ ગયું. અને અહીંયા શું થયું? નહોતો, નહોતા, નહોતી, નહોતો, નહોતા, નહોતી, અને છેલ્લે શું આવ્યું? કરતો, બોલતા, પીતો, ગમતી, ચલાવતો, દેતા, એટલે કે ક્રિયા પ્લસ તોતી તોતા. તો એનું ઇંગ્લિશ આપણે એક જ રીતે બનાવ્યું. શું બનાવ્યું? કરતા પ્લસ ડીડ નોટ અથવા ડીડન્ટ, અને ક્રિયાપદનું વર્તમાનનું રૂપ. એકવાર ડીડ આવી ગયા પછી વર્તમાનનું રૂપ આવે. પછી તમે એવી રીતે ના લખી શકો કે આઈ ડીડન્ટ, જેમ કે આઈ છે પછી ડીડ નોટનો તમે ઉપયોગ કર્યો, ડીડ નોટ, આઈ ડીડ નોટ વેન્ટ, આમ ના થાય. આ ભૂતકાળ છે, આઈ ભૂતકાળ છે, 2 ભૂતકાળ એ સામે સામે નહીં ભટકાય. 2 પુરુષના લગ્ન ના થાય સાલે, હવે તો એ થાય છે, જવા દો ને, એ ઉદાહરણ ક્યાંથી આપો યાર. ડીડ અને વેન્ટ 2 ભૂતકાળ છે, એટલે અહીંયા વેન્ટનું શું થઈ જાય? ગો થઈ જાય, બરાબર? એના કરતા શોર્ટમાં તમે એ રીતે યાદ રાખો. શું યાદ રાખવાનું તમારે? અહીંયા જો આ વાક્યો તમારી સામે છે જે એકદમ શોર્ટકટ છે, એકદમ ઇઝીલી તમારે યાદ રાખવું હોય. આખા વાક્યને ઘણીવાર વિચારીએ ને તો એનું ગુજરાતી કરવામાં, ઇંગ્લિશ કરવામાં તકલીફ પડે, પણ થોડુંક જ તમે વિચારો. નતો કરતો તો શું થશે? didn't do. નહોતા બોલતા, didn't speak. નહોતા પીતા, didn't drink. નહોતી ગમતી, didn't like. નહોતો ચલાવતો, didn't drive. નહોતા દેતા, didn't give. હવે કોણ નહોતું દેતું એને આગળ મૂકી રાખો. હું, I. અમે, we. તે, he. પાછળની સિસ્ટમ આખી જો અહીંયા ન કરી, didn't do. ન બોલ્યા, didn't speak. ન પીધું, didn't drink. ન ગમી, didn't like. ન ચલાવી, didn't drive. ન દીધો, didn't give. ખબર પડી? કોણે ન દીધું એને તમે આગળ મૂકી દો, વાક્ય આખે આખું બની ગયું. અને બાકીના વધારાના શબ્દો છે એના આની પાછળ જવા દો. સમજી કે એકદમ ઇઝી અને સસ્તું અને સારું. જામનગરનું ઇંગ્લિશ, અમદાવાદનું છે આપણું. પછી હવે આપણે જવાનું છે, પછી જો આ બધા વાક્યોના ઇંગ્લિશ આપણે જોયા હતા, પછી એના પછી છે હવે આજે જે આપણે સોલ્વ કરવાના છે એ છે પ્રશ્નાર્થ વાક્યો. કે પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બને છે, બરાબર? એકની એક વસ્તુ વારંવાર માઇન્ડમાં રિપીટ થશે એટલે તમારા માઇન્ડની અંદર ગોઠવાઈ જશે. જો કોઈ પણ વાક્યની અંતે ક્રિયા હોય અને તાતી તાતું હોય, જેમ કે તમે ઘોડો ફેરવતા એટલે કે તમે ઘોડો ચલાવતા, તમે ઝઘડો કરતા, આવ્યું જો તા તી તું તા, તમે એ રોજ બુક વાંચતો એટલે કે ભૂતકાળની વારંવાર થતી ક્રિયા છે. સમજ્યા તમે? ભૂતકાળની અંદર વારંવાર થતી ક્રિયા છે કે રોજિંદી ક્રિયા છે ભૂતકાળની. તો આ તાતી તોતા તો તમને આવડી ગયું છે, હવે ખબર પડી ગઈ છે. જો અહીંયા શું આવ્યું, તમે હજુ તમને આના પછીના જે સોલ્વ કરવાના ભૂતકાળના વાક્યો છે ને એમાં આપણે ગુજરાતીમાં તો શું બોલીએ છીએ અને એનું ઇંગ્લિશ શું થાય છે, એક જ વાક્યમાં શબ્દ, આખા વાક્યમાં શબ્દ જ એક હોય. એ હમણાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો જોરદાર જે આવવાની છે કે આપણું હા કાઠિયાવાડી એકદમ આપણું ગુજરાતી જે છે એનું ઇંગ્લિશ કઈ રીતે આપણે ટ્રાન્સફર કરી નાખું, એ હમણાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ બધી જે આવવાની છે હું તમને સમજાવવાનું.
તમે ઘોડો ફેરવો ફેરવો, ક્રિયા પૂરી, વાક્ય પૂરું. ઝઘડો કર્યો કર્યો, વાક્ય પૂરું થઈ ગયું. વાંચી વાંચી લીધું, પૂરું થઈ ગયું. છે, છું, છો, છા, હતો, હતી, હતા, હશે, હોય છે, એવું કશું જ નથી પાછળ. બરાબર. હવે આનું ઇંગ્લિશ કઈ રીતે કરવાનું? તો એનું ઇંગ્લિશ એકદમ સરળ છે, જો પાણીના રેલા જેવું સરળ છે. કઈ રીતે? વાક્યની શરૂઆતમાં ડીડ મૂકી દો, અને હવે તમને ડીડની ખબર પડી ગઈ છે કે એકવાર વાક્યમાં ડીડ આવી ગયું સાહેબ, પછી એ વાક્યમાં ક્રિયાપદ કેવું આવશે? વર્તમાન આવશે. તો અહીં લખ્યું છે ક્રિયાપદનું વર્તમાનનું રૂપ, અને છેલ્લે પ્રશ્નાર્થ. બોલતી વખતે તો પ્રશ્નાર્થ ના આવે, જેમ કે ડીડ યુ ગો, પ્રશ્નાર્થ ચિહ્ન ના. તો એ થઈ ગયું અહીંયા ડીડ, પછી કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ, વર્તમાનનું રૂપ. તો જો અહીંયા પહેલું જ વાક્ય છે. શું છે? તમે ઘોડો ચલાવતા અથવા તો ફેરવતા. જે વાક્ય જે આપણે ગુજરાતીમાં ભાઈ અલગ અલગ દેશમાં અલગ અલગ બધું બોલાતું હોય. ઘોડો ફેરવતા, એમાં ફેરવતા એટલે શું? તો કે રાઈડ. ડીડ રાઈડ થઈ ગયું. તમે રોજ ઝઘડો કરતા, પ્રશ્નાર્થ છે એટલે ડીડ. ઝઘડો કરવો એટલે ફાઇટ. તે એ રોજ બુક વાંચતો, ડીડ. વાંચવું એટલે રીડ, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. આ રાજ ત્યાં આવતો, ડીડ. આવવું એટલે કમ. જો તમે ઇંગ્લિશ બનાવો છો, સરકાર તમને મદદ કરતી, ડીડ. મદદ કરવી એટલે હેલ્પ, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમે એ જુઓ કે આમાં કરતા કોણ છે? તો કે આમાં તમે. તમે એટલે આવી ગયા યુ. આમાં તમે. તમે એટલે યુ. એ એટલે કોણ? તો કે છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. અને આ વાંચતો છે એટલે છોકરો હોય. ડીડ હી રીડ? રાજ, રાજ. સરકાર તમને મદદ કરતી, ડીડ ગવર્મેન્ટ હેલ્પ. હવે જો વધારાના શબ્દો. રોજ ઝઘડો કરતો, ડીડ યુ ફાઇટ ડેઈલી. રોજ બુક વાંચતો, ડીડ હી રીડ બુક. રાજ ત્યાં આવતો, ડીડ રાજ કમ ધેર. સરકાર તમને મદદ કરતી, ડીડ ગવર્મેન્ટ હેલ્પ યુ. ખબર પડે છે તમને? અહીંયા પણ જો તમે ઘોડો ફેરવ્યો, ડીડ અને રાઈડ, પ્રશ્નાર્થ ચિહ્ન. આ સેમ બેના ઇંગ્લિશ તો એક જ થાય છે. તમે ઝઘડો કર્યો, ડીડ યુ ફાઇટ. એણે બુક વાંચી, ડીડ હી રીડ ધ બુક. તે રાજ ત્યાં આવ્યો, ડીડ રાજ કમ ધેર. ડીડ ગવર્મેન્ટ હેલ્પ, સરકારે મદદ કરી. જો આ બધા વર્તમાનના રૂપ છે. શું કામ? વર્તમાન ભૂતકાળ છે છતાં એની અંદર વર્તમાન ચમ ચમ ચમ. શું કામ? ભૂતકાળ છે છતાં એમાં વર્તમાન શું કામ આવ્યું? શું કામ? એક જ વસ્તુ પકડે રાખવાની કે વાક્યમાં ડીડ હાજર છે. એ જ વાક્યમાં એના કરતા પછી ભૂતકાળ ના હોઈ શકે. વાક્ય પૂરું થઈ જાય, નવું વાક્ય બને, એમાં ભૂતકાળ હોઈ શકે, વાંધો નથી કાંઈ, પણ આમાં ના હોઈ શકે. પછી જો તમને ત્યાં તમને સારું કમાવા મળતું, તો મળતું એટલે તમને પહેલા તો ડીડ આવશે. કમાવા મળતું, કમાવા મળતું એ ક્રિયાપદ છે, તો કે અર્ન. પછી તમને એટલે યુ, ડીડ યુ અર્ન ગુડ. ત્યાં એટલે ધેર. તમે ત્યાં સારું કમાયા, કમાયા એટલે અર્ન. ડીડ પહેલા આવશે, તમે એટલે યુ, ડીડ યુ અર્ન ગુડ. ખબર પડી? જો એ જ વાક્યોને આપણે ઇંગ્લિશમાં લખ્યા છે. ડીડ યુ રાઇડ હોર્સ? તમે ઘોડો ચલાવ્યો કે તમે ઘોડો ચલાવતા. ડીડ યુ ફાઇટ ડેઈલી? તમે રોજ ઝઘડો કરતા. ડીડ યુ ફાઇટ નાઉ? તમે હમણાં ઝઘડો કર્યો. ડીડ હી રીડ બુક? એણે બુક વાંચી, એ બુક વાંચતો. ડીડ રાજ કમ ધેર? રાજ ત્યાં આવ્યો, રાજ ત્યાં આવતો. ડીડ ગવર્મેન્ટ હેલ્પ યુ? ગવર્મેન્ટ તમને મદદ કરતી, ગવર્મેન્ટે તમને મદદ કરી. ડીડ યુ અર્ન ગુડ ધેર? તમને ત્યાં સારા પૈસા કમાવા મળ્યા, તમે ત્યાં સારું કમાયા. સેમ ઇંગ્લિશ. ડીડ થી શરૂઆત કરો એટલે ભૂતકાળની અંદર તમે પ્રશ્નાર્થ બનાવો છો અને તમે કંઈક પૂછો છો એને. હવે જો અહીંયા વાક્યો છે. શું છે? તમે જમ્યા? આટલું જ, બે જ અક્ષરનું વાક્ય અને પ્રશ્નાર્થ અને ભૂતકાળ. તમે જમ્યા? વાક્યની શરૂઆત ક્યાં થશે? ભૂતકાળ છે એટલે ડીડ, કારણ કે ક્રિયા પૂરી થઈ ગઈ, વાક્ય પૂરું થઈ ગયું. ડીડ, તમે એટલે યુ, જમવું એટલે ઈટ, પ્રશ્નાર્થ છે. ડીડ યુ ઈટ? ખાધું કઈ? અહીંયા છે ને તમે જમ્યા, એ તો એક સારી રીતે સારી ભાષા વાપરીને પ્રશ્ન પૂછ્યો. તળપદી ગુજરાતીમાં જાઓ તો આટલું જ આવે અહીંયા. શું ખાધું? ડીડ યુ ઈટ? ઇંગ્લિશમાં આમ જ થાય. અથવા
આટલું બધું ના બનાવો. અને આપણે બોલતી વખતે તો ગમે તે ચાલે ઇંગ્લિશ. તો ખાધું એટલે ભૂતકાળ થઈ ગયું, તો તમે આમ પૂછી શકો એટ. સામે વાળો સમજવો જોઈએ. પછી તમે 80 વર્ષના ડોહા પાસે જઈને તમે પૂછો એટ 2 ફેંટ મારે. એટલે ઘણા લોકોનો આ પ્રશ્ન હોઈ શકે, અમે બોલી પણ સામેવાળા ન સમજે તો પણ તમે જે ઇંગ્લિશ બોલતા હોય એની સામે બોલો તો સમજે ને. જે નથી આવડતું એની સામે બોલો તો હું ઇંગ્લિશ સમજે. હું તમને આખે આખો આ બધું ઇંગ્લિશમાં જ સમજાવું તો તમને શું ટપા પડે. હું તમને અહીંયાથી જ કહેવાનું શરૂ કરું, ઇફ યુ વોન્ટ ટુ ઇટ એની સ્લેંગ ગુજરાતી લેંગ્વેજ એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ટર્ન એની ગુજરાતી સ્લેંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇંગ્લિશ ધેન યુ વિલ હેવ ટુ યુઝ એટ એન્ડ ધીસ ટાઈપ ઓફ વર્ડ્સ દે આર ટેકન ડાયરેક્ટલી ફ્રોમ ધ પાસ્ટ. તો આવી રીતે આખો લેક્ચર લઉં તો એક જણો જોવા વાળો હોય છેલ્લે, એના હાથમાં ફોન રહી ગયો ને હોઈ ગયો હોય. ડીડ યુ ઇટ? તમે જમતા? ડીડ યુ ઇટ? સેમ. પછી કંઈ બોલ્યા? જો આમાં કરતા જ નથી જોયું, પણ સામેવાળાને જ પ્રશ્ન મોટા ભાગે પૂછાતો હોય છે. કંઈ બોલ્યા? તો ડીડ થી જ શરૂ થશે. બોલવું એટલે સ્પીક. એનીથિંગ એટલે કંઈ પ્રશ્નાર્થ ચિહ્ન. કોને પૂછો છો તમે આ? તો કે સામેવાળાને, તો યુ મૂકવાનું. હીને પૂછો છો તો હી મૂકો. શીને પૂછો છો શી મૂકો. તમને જેને પૂછવું હોય, મિલ્ખા સિંહને પૂછો છો તો અહીં એનું નામ લખો. સની લિયોનીને પૂછો છો તો ડીડ સની લિયોની સ્પીક એનીથિંગ, કઈ બોલી ગમે તે નામ. એનાથી ના તો ક્રિયાપદને ફેર પડશે, ના તો ડીડને ફેર પડશે, ના તો બીજા કોઈ શબ્દોને ફેર પડશે. સીધું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી અહીં છે કંઈ આવડ્યું? કંઈ આવડ્યું? કોને? એ નથી કીધું તો આપણે આગલું તો આવી જ ગયું. ડીડ નો. નો આવડવું એટલે નો. જો 4 વસ્તુ એટલે નો. જાણવું એટલે નો, આવડવું એટલે નો, ખબર હોવી એટલે નો, અને શીખવું એટલે નો. આ ચારેયનો અર્થ નો એવું થાય છે. શીખવું એટલે લર્ન પણ છે અને નો પણ છે. તો કંઈ આવડ્યું? હવે તમે કોને પૂછો છો? સામેવાળા પૂછવું છે. હા, તો ડીડ યુ નો? કંઈ આવડ્યું? આની જગ્યાએ તમારે લર્ન મૂકવું હોય તો એ મૂકી શકાય. ડીડ યુ લર્ન? કંઈ આવડતું? તને પેલા કંઈ આવડતું? બોઘા, તને કંઈ આવડતું પેલા? ડીડ યુ લર્ન એનીથિંગ? ડીડ યુ નો એનીથિંગ? કંઈ એટલે એનીથિંગ, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જો આટલું જ અહીંયા આવ્યું, જોયું તમે, એક જ શબ્દનો પ્રશ્નાર્થ બન્યો. આવા શબ્દો આપણે ઢગલાબંધ બોલીએ છીએ. પછી એનું ઇંગ્લિશ ગોતવો જાય ને પછી એમાં આડાઉડ થાય. પણ ના, હું તમને સચોટ રસ્તો આપું છું. જો શું છે અહીંયા? ગયા? કોણ ગયા? એ કરતા તમારે લેવાનું. ગયા, ક્રિયા પૂરી, વાક્ય પૂરું થઈ ગયું. જો અહીંયા વાક્ય શું? એક શબ્દ હતો, એ પૂરું થઈ ગયો. ડીડ થી શરૂઆત કરો. ડીડ. હવે ગયા એટલે ગો, પ્રશ્નાર્થ ચિહ્ન. કોણ ગયા એનું નામ લખો. અહીંયા બાબુલાલ લખવું છે તો ડીડ બાબુલાલ ગો. અહીંયા મગનભાઈ લખવું છે, ડીડ મગનભાઈ ગો. અહીંયા શું નામ યાદ નથી, સિંહ ગયો, ડીડ ધ લાયન ગો. સાહેબ ગયા, ડીડ સર ગો. તમે જેનું નામ મૂકો કઈ ફેર પડતો નથી. અથવા અહીંયા જતા, એ જતા મતલબ પહેલા સમયની વાત છે. એ જતા, રોજ જતા, મંદિર જતા. ડીડ હી ગો ટેમ્પલ એવરી ડે? તમે ગયા, ડીડ યુ ગો? કરતા કોઈ પણ આવે. પછી અહીંયા શું છે? જો એક જ જોયું. મોબાઈલમાં આપણે કંઈક બતાવતા જોયું, જોયું તે સામેવાળાને પૂછું છો યુ. ભૂતકાળ છે ડીડ. જોવું એટલે સી. ડીડ યુ સી? દેખા. ડીડ યુ સી? ડીડ નથી મૂકતા. જો હું તમને હરજુ ફરીને એક જ વાત કહું છું કે ડીડ જો તમે નથી મૂકતા, ઇફ યુ આર સ્કીપિંગ ધ ડીડને સાઈડમાં હટાવો છો તો પછી આને તમારે ભૂતકાળ બનાવી દેવું પડશે. જો હું તમને કોઈ બંધનમાં બાંધવા નથી માંગતો કે તમારે આ જ પ્રકારના ઇંગ્લિશના વાક્યો બનાવવાના, આમ ઇંગ્લિશના વાક્યો નહીં બનાવો તો તમને સપનામાં કાળી ચૂડેલો આવશે. ના, એવું કંઈ નથી કહેતો. ડીડનો ઉપયોગ નથી કરવો તમારે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઇંગ્લિશ છે ને ફ્લેક્સિબલ છે, એટલે આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે. નથી, કંઈ વાંધો નહીં. તો અહીંયા સી જે છે એનું 100 કરી દો અને છેલ્લો પ્રશ્નાર્થ કરી દો. બોલવામાં બધું ચાલશે, લખવાની અંદર આ પેટર્ન ડીડ વાળી રાખવી પડશે તમારે. શું ઈસો? જોયું? હા. ખાધું તો ડીડ કાઢી નાખો
તો અહીંયા પછી એટ મૂકવું પડશે તમારે. યુ એટ. અહીંયા ડીડ કાઢી નાખો તો અહીંયા તમારે સ્પોક મૂકવું પડશે. યુ સ્પોક. તમે બોલ્યા? સમજાય છે તમને? ડીડ નથી ઉપયોગ કરતા તો જે ક્રિયાપદ છે એને ભૂતકાળ બનાવવું પડશે. ક્રિયાપદને ભૂતકાળ નથી બનાવવું તો ડીડ મૂકવું પડશે. કાંઈક તો એવું મૂકવું પડે ને નિશાની કે જેથી ખબર પડે કે આ ભૂતકાળનું વાક્ય છે. મૈયા મેં નહીં માખણ ખાયો. મેં માખણ ન ખાધું. જો એ આઈ ડીડન્ટ ઈટ બટર. આ જ ભૂતકાળનું વાક્ય છે. જોયું? ડીડ યુ સો? ડીડ યુ સી? અથવા યુ સો? પણ તમે એમ ના લખી શકો કે ડીડ યુ સો. હવે તમને એમ થાય મારો જીવ નથી ભરાતો સાહેબ, આ છે ને આ વાક્ય સેટ નથી થતું, આ વાક્ય સેટ થાય છે. આ સેટ ઘણે હોય ઇંગ્લિશમાં, આવું બધું બહુ હોય. આ સેટ નથી થતું, મેચ નથી થતું ને એટલે મને લખતું આવી રીતે ઇંગ્લિશનું વાક્ય બને. ડીડ યુ સો? એટલે આપણે એમ કે સાહેબ અહીં સો ના આવે, ડીડ આવી ગયું, અહીંયા સી આવે તો હું કે કોઈ સાહેબ પણ ભૂતકાળનું વાક્ય છે, એનું ક્રિયાપદનો ઉપયોગ નહીં કરીએ તો શું કરશું? લે લંબોદરાય વરદાય તપ પ્રિયાય ઓમ ગણપતિ ગૌ હવામાં હે. પછી શું આવ્યું? જો અહીંયા તમે મળ્યું સામેવાળાને પૂછ્યું છે ડીડ યુ મળવું એટલે ગેટ. ડીડ યુ ગેટ? પૂછ્યું ડીડ યુ આસ્ક? પૂછવું એટલે આસ્ક, ભૂતકાળ છે એટલે ડીડ. કોણે પૂછ્યું? તો કે યુ. છે ને? રામ નામ લાડવા ગોપાળ નામ ઘી. રસી લીધી. કોને પૂછ્યું છે? સામેવાળા એટલે યુ. પ્રશ્નાર્થ છે એટલે ડીડ. ભૂતકાળ છે અને પ્રશ્નાર્થ છે એટલે ડીડ. હા, નહીતર ગમે તે પ્રશ્નાર્થમાં ડીડ નહીં રાખવાનું ભાઈ. ડીડ યુ લેવું એટલે ટેક. વેક્સિન, રસીન શું કહેવાય? વેક્સિન. પ્રશ્નાર્થ છે ડીડ યુ ટેક વેક્સિન? યાદ એકદમ ઈઝી રહી જાય એવો છે વેક્સિનનો સ્પેલિંગ. વેક એટલે VSE વેક. પછી સીને જો તમને કહી દઉં, એક મને યાદ આવી ગયું, મેં આગળ કીધું એક નહીં ખબર નથી, પણ EY અને I. શું? EY અને I. સી પછી જો આ EY અને I લખેલા હોય તો એનો ઉચ્ચાર હંમેશા સ થી કરવો. અને જો સી પછી આ ઉપરના EY ના લખેલા હોય તો એનો ઉચ્ચાર ક માં કરવો. બરાબર? હા, જેમ કે CELL તો ઈ છે તો સી પછી આવ્યું સેલ. પછી સાયકલનો સ્પેલિંગ લખીએ આપણે તો સી પછી વાય આવ્યો તો સાઈ. સી પછી વાય, આ ત્રણમાંથી કંઈ નથી, એલ છે એટલે કલ, સાયકલ. પછી ચના સ્પેલિંગ આખા જુદા થાય છે, એ આપણે ક્યારેક જોશું, પણ આ અત્યારે તમારે સમજી લેવાનું. કોઈ મળ્યું તમને? તો ડીડ મળવું એટલે મીટ. કોણ મળ્યું? તો કે કોઈ એટલે એનીવન. ડીડ એનીવન મીટ તમને એટલે યુ. ડીડ એનીવન મીટ યુ? કોઈ મળતું તમને? ડીડ એનીવન મીટ યુ? જો હજી કહું છું ડીડ નો ઉપયોગ નથી કરતા તો અહીંયા મેટ નું ભૂતકાળ થઈ જશે મીટ નું. એનીવન મેટ યુ? ફી ભરી. તો ફી એટલે ફી ભરવાની વાત છે એટલે પે. કોને પૂછો છો? તો કે તમને. ડીડ યુ પે ફી ભરી? થઈ ગયું. ડીડ નથી ઉપયોગ કરતા તો પે નું થઈ જશે પેઇડ. યુ પેઇડ ફીઝ એસ લગાડી શકાય. હવે એના પછીનું વાક્ય જો, પેપર ચેક કર્યું? સાહેબ તમારી સામે છે છતાંય તમે એના નામથી બોલાવો છો સાહેબ, તો આમ તો યુ થાય ને પહેલા તો યુ. ડીડ યુ ચેક કરવું એટલે ચેક. ડીડ યુ ચેક પેપર? ડીડ યુ ચેક ધ પેપર? પછી અહીં મૂકી શકાય સર ડીડ ચેક ધ પેપર. ડીડ નથી મૂકતા,
યુ ચેકડ ધ પેપર. સર એવું નથી કે તમે આપણે ગુજરાતી મીડિયમ હોય તો આપણે ભૂલ કરતા હોય. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓના મેં કેટલાય પેપર ચેક કરતા હોય તો એની અંદર આ ડીડનો જ્યારે ઉપયોગ થાય ત્યારે પછી એ ક્રિયાપદ એના ભૂતકાળમાં આવતા હોય છે, એમને નથી સમજાતું. એટલે આ ખાસ યાદ રાખો. સમજ્યા? જો એના પછી બરાબર વાક્ય આવ્યું. સમજ્યા એટલે શું થાય? ગોટ. શું કોઈ વાત સમજ્યા તો વાત તો સ્ત્રી પુરુષમાં ના આવે તો ગોટ ઇટ. આવી રીતે ઘણા કહેતા હોય ગોટ ઇટ એટલે કે સમજ્યા તમે. સમજવા માટે બીજો એક શબ્દ છે. શું છે? અન્ડરસ્ટેન્ડ. પણ એનું ભૂતકાળ શું થાય? અન્ડરસ્ટુડ. આટલું ચાલે. અન્ડરસ્ટુડ. પણ જો તમારે ડીડ અને યુ નો ઉપયોગ કરવો છે તો ડીડ યુ અન્ડરસ્ટેન્ડ. ખબર પડી? સમજાણું? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? સમજ પડતી તમને પહેલા ભણતા ત્યારે? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ અથવા અન્ડરસ્ટુડ. પછી શું છે? જો જમવાનું બનાવ્યું અથવા બનાવતા. તો બનાવવું એટલે શું થાય? મેક. ડીડ યુ મેક ફૂડ અથવા ડીડ યુ કુક. બે ચાલે. પણ ડીડ નો ઉપયોગ નથી કરતા તો યુ કુકડ, યુ મેડ ફૂડ ચાલે. બોલવાની અંદર બધું ચાલે. એમાં આપણે કોઈની હાડી બહાર નહીં રાખવાની. લખવાની અંદર સિસ્ટમ હોય છે. હું તમને સાથે સાથે કહેતો જ જાઉં છું ને કે લખવાની અંદર યુ હેવ ટુ યુઝ ડીડ. ડીડનો ઉપયોગ કરવો પડે. ડીડનો ઉપયોગ કરો પછી તમે લખો. શું પીધો? સામેવાળાને પૂછો. પીવું એટલે ડ્રિંક. કોને પૂછો છો? સામેવાળાને. ડીડ યુ ડ્રિંક સૂપ? SOUP. ડીડ ડ્રિંક સૂપ અથવા યુ ડ્રાન્ક સૂપ ચાલો. એડમિશન લીધું. લેવું એટલે અહીંયા ગેટ શબ્દ આવશે. ગેટ એડમિશન. પ્રશ્નાર્થ ચિહ્ન. તમને પૂછું છું યુ ડીડ યુ ગેટ એડમિશન અથવા જો ડીડ નો ઉપયોગ નથી કરતા તો હવે તમને ખબર પડી જાવે જોઈએ કે ગેટ નું શું થઈ જશે? ગોટ. યુ ગોટ એડમિશન. હા, આ બાબતે વિચાર્યું એટલે થિંક. આ બાબતે એટલે અબાઉટ ધીસ મેટર એટલે કે મેટર. કોને કહેશો? તમને. હવે અહીંયા જો ડીડ નો ઉપયોગ નથી કરતા તો થિંક નું શું કરી દેશો? થોટ. યુ થોટ અબાઉટ ધીસ મેટર. તમે આ બાબતે વિચાર્યું હે ભગલા? અથવા થિંક નું થિંક જ રાખવું છે. થોટ નો સ્પેલિંગ નથી આવડતો કઈ વાંધો નહીં, અહીંયા આગળ ડીડ મૂકી દો ને. ડીડ યુ થિંક અબાઉટ ધીસ મેટર? હે મૂળજી કાનજી લવજી વિચાર્યું તે આ બાબતે? મેં તને 8 વર્ષ પહેલા નહીં 80 વર્ષ પહેલા પૂછ્યું તું કે આઈ લવ યુ, હજી જવાબ ન થયો હું આમ ડોહો થઈ ગયો. ખબર પડી ગઈ ને તમને? હા. પેપર લખવાની પ્રેક્ટિસ કરી કે કરતા? જો કરી વાક્ય પૂરું, ક્રિયા પૂરી. કરતા ક્રિયા પ્લસ તોતી તોતા. એ તો ભૂલવાનું જ નથી હો. તમારે નોટબુકમાં લખી જ નાખજો. પેપર લખવાની પ્રેક્ટિસ કરી. Did you practice for paper writing? Question mark. Did you practice for paper writing? જો did કાઢી નાખો તો you practiced for paper writing. પરીક્ષા વિશે કશું જાણ્યું? મતલબ કે ખબર પડી? કોને? તમને. Did you know anything about એટલે વિષય. વિષય કદાચ ગુજરાતીમાં ખોટું લખાયું પણ એ ક્યાં, આપણે ઇંગ્લિશ શીખીએ છીએ. Did you know anything about exam? અથવા did કાઢી નાખો તો you know નું શું થઈ જશે? અહીંયા ઓ ની જગ્યાએ ઈ આવી જશે. You knew anything about exam? ચાલે જ. 100% ચાલે. અને પછીનું વાક્ય. સરકારે લોકડાઉન જાહેર કર્યું. Did government. જાહેર કરવું એટલે અનાઉન્સ. Did government announce the lockdown?
LD લોકડાઉન. અથવા ડી કાઢી નાખો તો ગવર્મેન્ટ અનાઉન્સ્ડ ધ લોકડાઉન. ખબર પડી તમને? ઇન શોર્ટ તમારે સમજવાનું એટલું જ છે. શું સમજવાનું છે જો એ હું તમને અહીંયા કહી દઉં, બરાબર? તમારું ધ્યાન એટલે જ હોવું જોઈએ. તેરા ધ્યાન કીધે રહે. જો રમતા, ખાતા, બોલતા, આવતા, જતા, નાતા, પૂછતા વગેરે જેવી ભૂતકાળની રોજિંદી ક્રિયાઓ જો ક્રિયા પ્લસ તોતી તુતા છે એવી ભૂતકાળની રોજિંદી ક્રિયાઓ હોય તો શું આવશે? કર્તા પ્લસ V2. ભૂતકાળનું રૂપ સીધું જ આવી જશે. અથવા રમ્યા, ખાધું, પીધું, લીધું, દોડ્યા, પૂછ્યું. જો ક્રિયા પૂરી વાક્ય પૂરું, ક્રિયા પૂરી વાક્ય પૂરું, ક્રિયા પૂરી વાક્ય પૂરું, તો પણ એની અંદર કર્તા પ્લસ ભૂતકાળનું જ રૂપ સીધું આવશે. બરાબર? આ હકાર થઈ ગયું. હવે એમાં જ નકાર શું આવે એ સમજવાનું છે મારે ને તમારે. નકારમાં શું આવતું હતું? ન, તા, બોલતા, બોલતી, બોલતો, બોલતું. નતા અને ભૂતકાળની રોજની ક્રિયા. અહીંયા પણ શું હતું? ન, બોલ્યો, બોલી, બોલ્યા, બોલ્યું. ક્રિયા પૂરી વાક્ય પૂરું. એનું ઇંગ્લિશ શું થશે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ વર્તમાનનું રૂપ. અહીંયા ભૂતકાળ નહીં આવે, કારણ કે એકવાર વાક્યમાં ડીડ બુડાઈ ગયું પછી કાંઈ ફેરફાર થશે. હવે પ્રશ્નાર્થ થાય ત્યારે શું થાય? પ્રશ્નાર્થ થાય ત્યારે આટલું જ આવ્યા. ભૂતકાળ છે, ક્રિયા પૂરી વાક્ય પૂરું. હા, ડીડ કમ. કોણ આવ્યું એને વચ્ચે મૂકી દો. આવતા ભૂતકાળની રોજની ક્રિયા છે. હા, તો ડીડ અને મૂળ ક્રિયાપદ મૂકી દો, પ્રશ્નાર્થ કરી દો અને જે આવતા એને નામ લખી દો. સિમ્પલ, સીધું, સાદું અને સટ. બરાબર? આવા અનેક વાક્યોની જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો હું આના પછીના એક લેક્ચરમાં કહીશ કે કઈ રીતે તમને PDF મળે અને તમે કઈ રીતે એની પ્રેક્ટિસ કરી શકો. ઓકે, સો આટલું તમને અત્યારે સમજાઈ ગયું. હવે પ્રશ્નાર્થ અને નકાર અને આગળ જે આપણે ભણ્યા હતા પ્રેઝન્ટ એટલે કે વર્તમાન વિશે ભણ્યા, એના બેના વાક્યો જ્યારે મિક્સ આવે ત્યારે કેવી રીતે વાક્યો બનાવતા જવા, કેવી રીતે ઓળખતા જવા, એ આપણે બધા મિક્સ વાક્યોની પ્રેક્ટિસ કરશું. બરાબર? સો જોડાયેલા રહેજો મારી સાથે. હર્ષ પારસેન ચેનલને સબસ્ક્રાઇબ, કોમેન્ટ, લાઇક કરી દેજો અને જેમ તેમ ભાંગ્યું તૂટ્યું ઇંગ્લિશ બોલવાનું શરૂ જ કરી દેવાનું. જેને જે થાય એ કરે. આમાં છે ને એવા કહેવાવાળા બહુ મળશે, હવે આવડતું નથી ને હું મંડાણો. એ એમને રહેશે અને તમે શીખીને આગળ નીકળી જશો. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.